નમસ્કાર ખેડૂત મિત્રો, તમારી માટે ફરીવાર એક નવી નોઝલ જેવો છે. આપણે મગફળી કે અન્ય પાકમાં મોટો થઈ ગયો હોય ને ત્યારે આપણે આડી આમ ફુવારાથી દવા છાંટતા હોય તો હાલતા જતા હોય આવી રીતના છાંટતા જતા હોય તો એમાં ખાલું રહી જતું હોય. આ નોઝલ એક એવી છે, 3 નોઝલ છે, એક આરે સિંગલ હોલ વાળી. એમાં પ્રેશર પણ સારું થાય છે અને આપણે આમ આડી દવા છાંટતા હોય એક ક્યારામાં કે 4-5 હાયરૂટ લેતા જતા હોય તો ખાલું રહેતું જ નથી. આપણે આડી દવા છાંટતા હોય તો હાલો હું તમને દેખાડું ચાલુ કરીને લાઈવ ડેમો કેવું પ્રેશર આપે ને કેવું રિઝલ્ટ છે આનું. આવી રીતના આપણે દવા છાંટતા હોય ને ગમે મગફળીમાં કે અન્ય પાકમાં તો જો ખાલું રહેતું નથી. જો આવી રીતના આપણે દવા છાંટતા હોય ને તો ઓલી સિંગલ નોઝલથી છાંટતા હોય તો આપણે ખાલું રહી જાય. આમાં ક્યાંય ખાલું રહેતું નથી. એકારે 3 નોઝલ હાલતી હોય ને એટલે ક્યાંય પણ ખાલું રહેતું નથી. હરખી કમ્પ્લીટ સ્પ્રે થતી જાય છે દવા એક ક્યારામાં કે 6-7 હાયરુમાં કે આપણે આડી દવા સ્પ્રે કરતા હોય ને તો. આ માહિતી કેવી લાગી? સારી લાગી હોય તો બધા ખેડૂત મિત્રો સાથે શેર કરો, લાઈક કરો અને ફોલો કરતા જાજો.